ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ચિત્રા જીઆઈડીસી ખાતે સત્યનારાયણ સોસાયટી પાસે બોક્સ ડ્રેનેજ અને ડ્રેનેજ કામગીરીમાં નડતરરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો પર મનપાએ બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી। ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તાર ખાતે વિશેષ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। સત્યનારાયણ સોસાયટી નજીક ચાલી રહેલી બોક્સ ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇનની કામગીરીમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવા માટે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી દરમિયાન બીએમસીના ટાઉન પ્લાનિંગ વિભાગ, એસ્ટેટ વિભાગ, દબાણ હટાવ શાખા, પીજીવીસીએલ તેમજ પોલીસ વિભાગની ટીમ ખાસ હાજર રહી હતી। મનપાની ટીમે તમામ દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી આગળની કામગીરી માટે માર્ગ મોકળો કર્યો હતો। આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ વેગડ અશોકભાઈ પી, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। સર, આજરોજ કઈ જગ્યાએ ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલા મકાન છે અને શું છે સમગ્ર વિગત? આજરોજ ટીપી સ્કીમ નંબર 1A ચિત્રા જીઆઈડીસી તેમજ સત્યનારાયણ સોસાયટી વચ્ચે આવેલું નાળાની અંદર આવેલા મકાનો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ માટે થોડા સમય અગાઉ 40 જેટલી નોટિસો આપવામાં આવેલી હતી। એમાં 25 જેટલા પતરાની ઓડીઓ હતી, 10 જેટલા સ્લેબવાળી ઓડીઓ હતી। આ ઉપરાંત 19 જેટલા કમ્પાઉન્ડ વોલ, સંડાસ, બાથરૂમ વગેરે આવેલા હતા। એનો આજ રોજ ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કયો સ્ટાફ હારવાર છે? સ્ટાફમાં ટાઉન પ્લાનિંગનો સ્ટાફ, દબાણ હટાવ સેલ તેમજ પોલીસનો સ્ટાફ હાજર રહેલ છે। અને કેટલા જેસીબી થી લઈને આજ રોજ 4 જેટલા જેસીબી રાખવામાં આવેલ છે અને સાંજ સુધી કામ પૂરું કરવાની ગણતરી છે।